છેલ્લા 45 વર્ષથી ઉત્તર ભારતીય સાંસ્કૃતિક સંઘ દ્વારા રાવણ દહનના કાર્યક્રમનું આયોજન થાય છે। પોલો ગ્રાઉન્ડ ખાતે રાવણ દહનની સાથે સાથે રામલીલાનું પણ આયોજન થતું હોય ત્યારે એક દિવસ પૂર્વે જ હાલ ત્યારે તૈયારીઓ તડામાર થઈ ગઈ છે। પોલો ગ્રાઉન્ડ ખાતે રામલીલા અને રાવણ દહનના કાર્યક્રમની ભવ્યાતિત ભવ્ય રીતે ઉજવણી પણ કરવામાં આવશે। દેશભરમાં દશેરાના પર્વની ઉજવણી કરવામાં આવશે ત્યારે વડોદરા ખાતે રાવણ દહન માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। મસમોટા રાવણના પુતળો બનાવવામાં આવ્યું છે જેનું દહન કરવામાં આવશે। વડોદરા શહેરમાં દશેરા મહાપર્વ નિમિત્તે સતત 45મા વર્ષે પણ પોલો ગ્રાઉન્ડ ખાતે રામલીલા બાદ રાવણ દહનનું ભવ્ય આયોજન કરાયું છે। નવરાત્રિના પવિત્ર ઉત્સવની પૂર્ણાહુતિ બાદ અસત્ય પર સત્યનો વિજય પ્રતિકરૂપે દશેરાના ઉજવણી એ રાજમહેલ રોડ પર પોલો ગ્રાઉન્ડ સ્થિત થાય છે। ઉત્તર ભારતીય સાંસ્કૃતિક સંઘ નિકા દ્વારા જ્યારે આયોજન થતું હોય ત્યારે રાત્રિના સમય 9:30 વાગે રામલીલા મંચન બાદ 50 ફૂટ ઊંચા રાવણ તથા 40 થી 45 ફૂટ ઊંચા કુંભકર્ણ અને મેઘનાદના પુતળાનું દહન કરવામાં આવશે। રાવણ દહનના ઐતિહાસિક પ્રસંગને જોવા લાખો લોકો ઉમટી પડશે। આયોજકો દ્વારા પણ તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે। રાવણ, કુંભકર્ણ, મેઘનાદના પુતળાને વડોદરાના મકરપુરા જેડીસીથી પોલો ગ્રાઉન્ડ ખાતે લાવવામાં આવ્યા છે, જ્યાં કલાક 2 કલાકમાં પુતળાઓના ફટાકડા ભરી તેમનું ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું છે। પુતળાઓની સુરક્ષા માટે 2 લેયર સિક્યુરિટી પણ રાખવામાં આવે છે। ઉત્તર ભારતીય સાંસ્કૃતિક સંઘના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો તેમજ વડોદરાવાસીઓ નિહાળવા માટે આવે ફાયર સેફ્ટીને પણ ધ્યાનમાં રાખવામાં આવી છે। દર વર્ષે વિજયાદશમીના દિવસે પોલો ગ્રાઉન્ડ પર જે રામલીલા રાવણ દહન કરવામાં આવે છે એના અનુસંધાનમાં આજે આપ જોઈ રહ્યા છો કે જે પુતલાઓ છે અહીંયા જીઆઈડીસીથી પોલો ગ્રાઉન્ડ પર શિફ્ટ કરવામાં આવી રહ્યા છે અને 2 કલાક પછી ત્યાં પહોંચ્યા પછી ક્રેનથી એને એસેમ્બલ કરવામાં આવશે અને પછી ત્યાં જ એ ત્રણેય પુતલા એક દિવસ આરામ કરશે અને બીજા દિવસે એ ત્રણેયના દહન થશે, આતિશબાજી થશે। કાલે 5:30 વાગ્યાનું ટાઈમ છે અને 6 વાગે જે છે રામલીલા શરૂ થશે અને આશરે 9 વાગ્યાની આસપાસ પુતલાઓનું દહન કરવામાં આવશે। મેસેજ તો એ જ છે કે આજે જે બાળકો આપણા પારંપરિક જે રીત છે એનાથી વિમુખ થતા જાય છે। રામચરિત્ર માનસમાં જે તુલસીદાસજીએ લખ્યું છે એમાં એક ખાસ ત્યાગની ભાવના છે। શ્રી રામજીએ પિતાજીના એક વચન પાળવા ખાતર એ ઘર ત્યાગ કરીને જતા રહ્યા વનમાં અને જે ત્યાં જઈને વનમાં અને સમાજમાં જે એક્ટિવિટી કરી એનાથી જે મેસેજ મળે છે એ આપણે વડોદરાવાસીઓને અને આપણને પણ જીવનમાં ઉપયોગ કરવો જોઈએ।